છું બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સીતારામ. આ હવે ચા આપણો બની ગયો છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. તો કાંઈ આપણે રાતે ફ્રેશ થઈને મળી. આજે તો હીરો જઈને તૈયાર થઈને નીકળી ગયો હું મારા પપ્પા ભેગો ઓફિસે જવા માટે. હવે મારે જવાનું છે આમ અહીંયા ફૂલ ટ્રાફિક જ હોય મોરબીમાં જુઓ. અને અહીંયા મારા પપ્પા ગાડી હકાવે છે. ટ્રાફિક હવે હવે આજે હું દેખાડીશ તમને અમારી ઓફિસ. હવે અમે જઈએ અમારી ઓફિસના રસ્તો છે અમારી ઓફિસનો. તો ગાઈસ આ આવી ગઈ માળિયા ફાટક ઉપાડી હમણાં આવશું. તો ગાઈસ તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમારી ઓફિસ આવે ત્યાં તમે લાઈક કરી નાખો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો. તો ગાઈસ આવી ગયો છે હાઈવે. હમણાં હાઈવે ઉપર અમે ચડી જાય છે, પછી અહીંયાથી અમારી ઓફિસ છે. આ બધા ખટારા ઉભા છે. આ ગેરાજ હશે છે એનો ખટારા, કેટલાય ખટારા ઉભા છે. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ત્યાં અમારી ઓફિસ હમણાં આવી જશે. અને આયા છે ને પટેલ ટ્રેક્ટર પાસ છે ને, એ મારા માસાની દુકાન છે. આયા મારા માસાની દુકાન છે અને આયા જે અમારી નજીક ઓફિસ. અને આ છે અજંતા વાળાનું બિલ્ડિંગ. અત્યારે તો કોઈ છે નહીં, ખાલી ખમે પેલા હતા, અત્યારે તો કોઈ આવતા નથી આમાં. અને જો આ પેટ્રોલ પંપ બંધ છે. બોલો હવે શું કરવાનું આપણે? પેટ્રોલ પંપ બંધ થઈ ગયું. તો હવે નથી નાખવું ડીઝલ, નકર નાખી દે. ફૂલ ભરાવાનું હતું. હવે આ આપણે પુલિયા નીચેથી જઈએ. હવે આપણે જઈશું રોંગ સાઈડમાં, પણ આપણે હલાય નહીં. જો આ બધી ગાડીવાળા જાય એટલે આપણે જાય. હા રોડમાં હાલે ને પપ્પા જાય સર્વિસ રોડ. હા તો કાંઈ વાંધો નહીં, તો આપણે જવા દઈએ. અહીંયા બધા ચાલવા માટે આવી ગયા. જો આપણે સાઈડમાં ચાલી શકીએ અને આપણે ગાડી હકાવી શકીએ. શોપિંગ નવું બની ગયું છે. એમાં તમારા દુકાન કે કઈ ઓફિસ લેવી હોય તો એમાં જાયજો તમે, મળી જશે. એક નંબરનું હોય એ શોપિંગ. અત્યારે ટ્રાફિક આયા છે નહીં, રસ્તો ખાલી છે. મારા પપ્પા ઓફિસ આવતા એટલે એને તેમને ખબર હોય, આપને કઈ ખબર ન હોય. હું આવ્યો હો પહેલી વાર ઓફિસે જઈશ. આ રસ્તેથી જિલ્લા સેવા સદન આવે છે. આપણે આમ સીધા જાય ને તો શાકભાજી વાળા ભાઈ જાય છે. બિચારા થાકી નહીં જતા હોય, હાલીને જાય. એમ ધંધા કરવા હે. મહેનત તો કરના પડેગા રે બાબા. કિસી કો ભી તો જાવે પૈસા.
किसी को भी करना पड़ेगा भाई, हम मुकेश अंबानी को भी करना पड़ेगा और हमको भी करना हाँ, पड़ेगा। मेहनत तो करना पड़ेगा भाई। नायरा नो पेट्रोल पंप आई गયું છે. नायरा नो इंडियन ऑयल का इंडिया. मार तो करो। હવે હમણાં અમારી ઓફિસ આવી જશે. આદિત્ય હોટલની બાજુમાં આપણી ઓફિસ આવે. આદિત્ય હોટલની બાજુમાં અમારી ઓફિસ આવશે. આ બધાની ઓફિસ છે. બરોબર ખુલી જાય. આ બધાની ઓફિસ છે. હાલવા હાલવા ખુલશે હમણાં. પછી સાંજ સુધી ખુલ્લેલી રહે. 6 વાગ્યા પછી પાછા હા, 6 વાગ્યા સુધી રહે. પછી વયા જાય ઘરે. પાછા ટિફિન લઈને આવી જાય. આ ખટારાવાળા ભાઈ આવી ગયા અહીંયા. અહીંયા રસ્તો એવો નાનો હોય અને ખટારા હાંકાવે અહીંયા. પછી આપણે ક્યાંથી હાલવાનું? જો 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 આવી રીતના જકાવતા આ બધાય. તો guys, આ આવી ગઈ છે આદિત્ય હોટલ. અને એની હવે બાજુમાં રવિ રેસિડેન્સી, એની બાજુમાં ઓનેસ્ટ, એની બાજુમાં આપણી. ઓનેસ્ટ આવશે ને એની બાજુમાં આપણી ઓફિસ આવી જાય છે. અહીંયા કંઈક રોડ હમણાં કર્યો છે એટલે આપણે અહીંયાથી ચડાવવાની થશે હા. ઓનેસ્ટમાં પાર્કિંગમાંથી. કારણ કે ખાડો પૂરવાનું કામ બહુ સારું કર્યું છે હા. શોપિંગ વાળાએ. હા. હવે આપણે અહીંયાથી ગાડી પાર્ક કરવી જોઈશે. અમારા માસી ઉપર જાય હમણાં, એ પોતા કરવા આ આવે. અમારા પાસે ઉપર જાય જો દાંત કાઢે વાતો કરે હું જોવે અમારા. હવે આપણે ઓફિસે પહોંચી ગયા. હવે આપણે ઉપર જાય છીએ અને તમને ઓફિસ બતાવીશું. માસી આવી છે અહીંયા બે. કેટલા માસી છે પપ્પા? માસી અત્યારે તો રજા ઉપર આવે, એક જ પોતા કરવા હા, આવે. એક જ છે માસી. હવે હવે આપણે ગાડી મૂકી દઈએ એટલે હવે અહીંયા આપણે હવે કાઢવામાં મગજ મારી. ગાડી મૂકી દે. ફુગા ફુગા પંજાબ બે કોરે લગાવ્યા. આ ફુગ્ગા લગાવી દીધા છે. અહીંયા મૂકી છે ગાડી. હવે આપણે અહીંયા ગાડી મૂકી દઈ. અહીંયા ખાલી છે જગ્યા. પાર્કિંગમાં મૂકી દેવાની ગાડી. પાર્કિંગમાં જ મૂકવાની હોય આપણે. Guys, આ છે આપણી ગાડી. આ વોક્સવેગનની ગાડી છે આપણી. આ જેટા ચારે કોથી તમને બતાવો. આ એટલે કેવી મસ્ત લાગે છે. ચમકાવી દઈએ બહાદુરે ફૂલ. તો હાલો હવે આ રસ્તો છે ઓફિસનો. હવે આપણે જાય ઓફિસ તરફ. મારા પપ્પા તો આમ ગયા ગયા બેંકમાં જોવા. ફુગા બુગા ડેકોરેશન છે એ જોવા જાય એમાં પપ્પા. મસ્તનું ડેકોરેશન છે તમે જોજો. આપણી ઓફિસ અહીંયા આપણે જઈશું. અહીંયા જવાનું છે. હવે આપણે જઈશું લિફ્ટમાં. અમારી લીક તમારા જેવી ન હોય. અમારા હોય દેશી માણસ, દેશી હોય. હા હા ખુલ્લો દરવાજો. હા આવી ગયા લિફ્ટમાં. આ કોકે ભૂલી જ જાવ એવું લાગે આમાં. આમાં હલવાય જ
થાય તો શું કરવાનું આપણે હવે એ તો ખોલે નહીં થયા લગી હા. બેહવાનું. ખખડાવાનું એ ખોલો આ પંખો એવો અવાજ ગાજે હન. આ પપ્પાને આવડે આવડા ખોલતા આપણે ન આવડે કાંઈ. તો આવી ગઈ હા રે આપણી gift. આયા હે માસી કરે સાફ સફાઈ. આવ પેલું હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અને આપણે આ કઈ કામ લો કે હા અને આયા છે મારા પપ્પા બેઠા ઈ આદિત્યા. એ હનુમાન દાદા વેકેશન પડી ગયું કઈ પેલું હા સરસ તો ગાઈસ હવે આપણે અહીંયા ઓફિસે બેસી રૂમ તમને દેખાડી દીધો મેં. તો ગાઈસ હવે ઓફિસેથી હવે ઘરે જાય છી. આ ફૂલ તડકો હે અહીંયા એટલે આપણે હે ને ઠંડુ પાણી પીવાનું ઘરે જઈને ઠંડુ નહીં પણ નોર્મલ પાણી પીવાનું અને લીંબુ શરબત પીવાનો અને આપણે સાંજે છે ને બહાર નથી નીકળવાનું 5-6 વાગ્યા પછી નીકળશે આપણે. હવે આપણે જાય છીએ ઘરે જઈને જમવાનું છે. તડકો ફૂલ એટલે બધાને સાચવીને રાખવા. આ પાણીવાળા જાય છે જો આગળ. એટલે હે ને આપણે હમણાં જાજુ પાણી પીવાનું. શરીર ડિહાઈડ્રેટ ન થાય. ફૂલ એસી ચાલુ છે. એસી ફૂલ ચાલુ છે. વીસું પડે. હા ગાડીમાં તો અમને ફૂલ ઠંડો પવન આવે પણ બહાર આપણે નીકળીએ ને એટલે ગરમી જોઈએ. બહુ ગરમી થાય. ઉનાળો આવી ગયો એટલે ગરમી થાય. આ ગાડીમાં જો આ તડકો આવે છે. One eternity later. તો guys, હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે. સવાર હોસ્પિટલ આવી ગઈ. હા રે આપણું પ્રભુ પપ્પા. સીધો આમનો. આ પ્રભુ પપ્પા આવી ગયું. આપણો ફ્રેન્ડ આવી રહ્યો. આપણા વર્કિંગમાં આપણે આવી ગયા છીએ. One eternity later. સાંજે નીચે ગયો તો ત્યાં રમવા ગયો તો ત્યાં તો દેખાડી ન શક્યું. હવે રાતે હવે બધા સુઈ જવાનું છે. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સીતારામ.